નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટાટ, ટેટ અને એચટાટની પરીક્ષા માટે વહીવટી બાબતો, મધ્યાહન ભોજન યોજના, આરટીઈ 2009ના હેતુલક્ષી પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું। તો ચાલો જોઈએ હેતુલક્ષી પ્રશ્નો। 1. અક્ષય પાત્ર ફાઉન્ડેશન નીચે પૈકીના કયા પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે? જવાબ: મધ્યાહન ભોજન। 2. અભ્યાસક્રમ રચનાના ધ્યેયો સંદર્ભે કયો એક વિકલ્પ અસંગત છે? જવાબ: રાજનૈતિક જ્ઞાનનું ધ્યેય। 3. આચાર્ય તરીકે તમારી શાળામાં નવા નિમાયેલ શિક્ષક સાથે તમે કેવું વર્તન કરશો? જવાબ: માર્ગદર્શક। આદર્શ શિક્ષક એ છે જે વિદ્યાર્થીને પ્રેરણા આપતો હોય। 5. ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ અંગે સાચું શું છે? જવાબ: ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરે છે। બિલ્ડિંગનું નામ વિદ્યાયન છે। પ્રકાશન બાળસૃષ્ટિ છે, એટલે કે આપેલ તમામ ગુણ ધરાવે છે। ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ક્ષમતાલક્ષી અભ્યાસક્રમનો અમલ ક્યારથી થયો હતો? જવાબ: ઈસવીસન 1994। 7. ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં હિન્દી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે? જવાબ: ધોરણ 4 થી। ગુજરાતમાં મૂલ્યનિષ્ઠ અને ચારિત્રવાન શિક્ષકો તૈયાર કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનમાં કેટલા સેમેસ્ટરનો અભ્યાસક્રમ છે? જવાબ: 8 સેમેસ્ટર। 9. એડપ્સ કાર્યક્રમમાં શિક્ષકોના વલણ ઘડતર માટે કેટલા પરિણામો છે? જવાબ: 4। નીચેનામાંથી કયું એડપ્સ કાર્યક્રમનું પરિણામ છે? જવાબ: જ્ઞાનાત્મક પરિણામ, સામાજિક પરિણામ, ભૌતિક પરિણામ। એડપ્સ કાર્યક્રમમાં કુલ કેટલા વિધાનો અંતર્ગત કાર્ય કરવાનું છે? જવાબ: 80 વિધાનો। એડપ્સ કાર્યક્રમમાં જ્ઞાનાત્મક પરિણામ અંતર્ગત કેટલા વિધાનો છે? જવાબ: 37 વિધાનો। એડપ્સ કાર્યક્રમમાં સામાજિક પરિણામ અંતર્ગત કેટલા વિધાનો છે? જવાબ: 16 વિધાનો। એડપ્સ કાર્યક્રમમાં ભૌતિક પરિણામ અંતર્ગત કેટલા વિધાનો છે? જવાબ: 6 વિધાનો। એડપ્સ કાર્યક્રમમાં સંસ્થાકીય પરિણામ અંતર્ગત કેટલા વિધાનો છે? જવાબ: 19 વિધાનો। નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ એડપ્સ કાર્યક્રમ સાથે સંકળાયેલી છે? જવાબ: સ્ટુડન્ટ પ્રોફાઇલ, રામહાટ, આજનું ગુલાબ, ઉપરના તમામ। નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ એડપ્સ કાર્યક્રમ સાથે સંકળાયેલી છે? જવાબ: તેજસ્વી તારલાની ઝલક, બચત બેંક, આજનો દીપક, ઉપરના તમામ। નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ એડપ્સ કાર્યક્રમ સાથે સંકળાયેલી છે? જવાબ: ખોયા પાયા સ્ટોર, શાળા પંચાયત, સમાચાર વાંચન, ઉપરના તમામ। નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ એડપ્સ કાર્યક્રમ સાથે સંકળાયેલી છે? જવાબ: અક્ષય પાત્ર, પુસ્તક પ્રદર્શન, સમૂહ કવાયત, ઉપરના તમામ। પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ચાલતી KGBV નું પૂરું નામ શું છે? જવાબ: કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના ક્યારથી અમલમાં આવી? જવાબ: ઈસવીસન 2004। KGBV નો સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ક્યારથી સમાવેશ કરવામાં આવ્યો? જવાબ: ઈસવીસન 2007। જે વિસ્તારમાં કન્યા સાક્ષરતા દર રાષ્ટ્રીય કન્યા સાક્ષરતા દર કરતા ઓછો હોય ત્યાં કઈ શાળા શરૂ કરવામાં આવી છે? જવાબ: કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં કઈ કન્યાઓને શિક્ષણ આપવામાં આવે છે? જવાબ: 11 થી 16 વર્ષની। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેવી શાળા છે? જવાબ: નિવાસી શાળા। આરટીઈ 2009 કાયદાનું સાચું પૂરું નામ શું છે? જવાબ: મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ। આરટીઈ એક્ટ જનહિત માટે ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો? જવાબ: 27 ઓગસ્ટ 2009। આરટીઈ એક્ટમાં કુલ કેટલા પ્રકરણ અને કલમો છે? જવાબ: 7 પ્રકરણ, 38 કલમો। ઈસવીસન 2002માં
બંધારણમાં કેટલામો સુધારો કરીને પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો? જવાબ 86મો સુધારો. આરટીઈ 2009માં આવ્યા પહેલા ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અંગે કયો કાયદો અમલમાં હતો? જવાબ ફરજિયાત શિક્ષણ અધિનિયમ 1961. આરટીઈ 2009માં પ્રકરણ 1માં શું આપેલ છે? જવાબ પ્રારંભિક. આરટીઈ 2009માં પ્રકરણ 2માં શું આપેલ છે? જવાબ મફત અને ફરજિયાત શિક્ષણ. આરટીઈ 2009માં પ્રકરણ 3માં કઈ કઈ બાબતો સમાવવામાં આવે છે? જવાબ સરકારની ફરજો, સ્થાનિક સત્તાતંત્રની ફરજો, માતા પિતાની ફરજો ઉપરના તમામ. આરટીઈ 2009માં પ્રકરણ 4માં કઈ કઈ બાબતો સમાવવામાં આવે છે? જવાબ શાળાની જવાબદારીઓ, શિક્ષકોની જવાબદારીઓ. બી અને સી બંને. આરટીઈ 2009માં પ્રકરણ 5માં કઈ કઈ બાબતો સમાવવામાં આવે છે? જવાબ અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ. આરટીઈ 2009માં પ્રકરણ 6માં કઈ બાબતો સમાવવામાં આવે છે? જવાબ બાળકોના હકોનું રક્ષણ. આરટીઈ 2009માં પ્રકરણ 7માં કઈ બાબતો સમાવવામાં આવે છે? જવાબ પ્રકીર્ણ. આરટીઈ 2009માં કલમ 1માં કઈ બાબતો સમાવિષ્ટ છે? જવાબ શીર્ષક. આરટીઈ 2009માં કલમ 2માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ વ્યાખ્યાઓ. આરટીઈ 2009માં કલમ 3માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ મફત અને ફરજિયાત શિક્ષણ અંગે હક. આરટીઈ 2009માં કલમ 4માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ ઉંમરને અનુરૂપ ધોરણમાં પ્રવેશ. આરટીઈ 2009માં કલમ 8માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ સરકારની ફરજો. આરટીઈ 2009માં કલમ 9માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ સ્થાનિક સત્તાતંત્રની ફરજો. આરટીઈ 2009માં કલમ 7માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ નાણાકીય જવાબદારીનું વિભાજન. આરટીઈ 2009માં કલમ 10માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ માતા પિતાની ફરજો. આરટીઈ 2009માં કલમ 11માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ પૂર્વ શાળા શિક્ષણ. આરટીઈ 2009માં કલમ 12માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ શાળાની જવાબદારીઓ. આરટીઈ 2009માં કલમ 13માં કઈ બાબત સમાવિષ્ટ છે? પ્રવેશ ફી પર પ્રતિબંધ. આરટીઈ 2009માં કલમ 14માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ પ્રવેશ માટે ઉંમરની સાબિતી. આરટીઈ 2009માં કલમ 16માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ કોઈ પણ ધોરણમાં રોકી ન રાખવા. આરટીઈ 2009માં કલમ 17માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ શારીરિક શિક્ષા પર પ્રતિબંધ. આરટીઈ 2009માં કલમ 18માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ શાળા માન્યતા પ્રમાણપત્ર. આરટીઈ 2009માં કલમ 19માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ શાળા માટેના માપદંડ. આરટીઈ 2009માં કલમ 21માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ એસએમસી રચના. આરટીઈ 2009માં કલમ 22માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ શાળા વિકાસ યોજના. આરટીઈ 2009માં કલમ 23માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ શિક્ષકોની નિમણૂકની લાયકાત. આરટીઈ 2009માં કલમ 24માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ શિક્ષકોની ફરજો, ફરિયાદોનું નિવારણ. એ અને બી બંને. આરટીઈ 2009માં કલમ 25માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર. આરટીઈ 2009માં કલમ 26માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ શિક્ષકોની ભરતી. આરટીઈ 2009માં કલમ 27માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ શિક્ષણ સિવાયની કામગીરી. આરટીઈ 2009માં કલમ 28માં કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ.
આરટી 2009 કલમ 29 કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન. આરટી 2009 કલમ 31 કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ બાળકોના હકો. આરટી 2009 કલમ 32 કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ ફરિયાદ નિવારણ. આરટી 2009 કલમ 33 કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના. આરટી 2009 કલમ 34 કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ રાજ્ય સલાહકાર પરિષદની રચના. આરટી 2009 કલમ 35 કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ માર્ગદર્શક સૂચનાઓની સત્તા. આરટી 2009 કલમ 36 કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ ફોજદારી કાર્યવાહી બાબત. આરટી 2009 કલમ 38 કઈ બાબત સમાવિષ્ટ છે? જવાબ નિયમો બનાવવાની સરકારની સત્તા. આરટી 2009 ભારતમાં ક્યાં લાગુ પડશે? જવાબ જમ્મુ કાશ્મીર સિવાય આખા દેશમાં. આરટી 2009 અંતર્ગત 10 વર્ષના બાળકને તમે કયા ધોરણમાં પ્રવેશ આપશો? જવાબ ધોરણ 5માં. આરટી 2009 અમલ પછી જે વિસ્તારમાં શાળા ન હોય તે વિસ્તારમાં કેટલા વર્ષમાં શાળા સ્થાપવાની જોગવાઈ છે? જવાબ 3 વર્ષમાં. આરટી 2009 અમલ માટે જરૂરી નાણાં કોણ પૂરા પાડશે? જવાબ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર. એ અને બી બંને. આરટી 2009 અંતર્ગત કેટલી વય જૂથના બાળકોને મફત શિક્ષણ આપવાની જોગવાઈ છે? જવાબ 6 થી 14 વર્ષ. આરટી 2009 અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓની બાબતમાં સ્થાનિક સત્તાતંત્ર એટલે કોણ? જવાબ જિલ્લા પંચાયત. આરટી 2009 અંતર્ગત બાળકના શિક્ષણ માટે કોની ફરજો નિયત કરવામાં આવી છે? જવાબ સરકારની, શાળાની, માતા પિતાની. ઉપરના તમામની. આરટી 2009 અંતર્ગત બાળકોના શાળામાં પ્રવેશ માટે ફી લઈ શકાય કે નહીં? જવાબ ન લઈ શકાય. આરટીઈ 2009 અંતર્ગત બાળકને શાળામાં પ્રવેશ આપતી વખતે પ્રવેશ કસોટી લઈ શકાય? જવાબ પ્રવેશ કસોટી પર પ્રતિબંધ છે. આરટીઈ 2009 અંતર્ગત બાળકની પ્રવેશ ફી લેવા બાબતે કેટલા દંડની જોગવાઈ છે? જવાબ પ્રવેશ ફીના 10 ગણા. આરટી 2009 અંતર્ગત પ્રવેશ કસોટી માટે કેટલા દંડની જોગવાઈ છે? જવાબ ₹25,000. આરટી 2009 અંતર્ગત બાળકની ઉંમરની સાબિતી માટે શેના આધારે પ્રવેશ આપશો? જવાબ જન્મ નોંધણી અધિનિયમ 1886. એક બાળક પાસે શાળામાં પ્રવેશ વખતે ઉંમરની સાબિતીનું કોઈ પ્રમાણપત્ર નથી તો શું કરશો? જવાબ પ્રવેશ આપવો પડે. આરટી 2009 અંતર્ગત વર્ષમાં કયા સમયે શાળામાં બાળકને પ્રવેશ આપી શકાય? જવાબ વર્ષમાં કોઈ પણ સમયે. આરટી 2009 અંતર્ગત માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા વગર સ્થાપેલી શાળા માટે દંડની શું જોગવાઈ છે? જવાબ ₹1,00,000. આરટી 2009 અંતર્ગત માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા વગર સ્થાપેલી શાળા માટે દંડની દરેક દિવસ માટે શું જોગવાઈ છે? જવાબ ₹10,000. આરટી 2009 અંતર્ગત શિક્ષકોની ભરતી માટે કેટલા ટકા કરતાં વધુ જગ્યા ખાલી ન રહે તે ધ્યાનમાં લેવામાં આવે છે? જવાબ 10%. તારીખ 18/5/2016 પરિપત્ર મુજબ શિક્ષકો વિદ્યા સહાયકોની વહીવટી બદલી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? જવાબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી. આરટી 2009 અંતર્ગત શિક્ષકો માટે લઘુત્તમ લાયકાત પૂર્ણ કરવાની સમય મર્યાદા શું નિયત કરવામાં આવી છે? જવાબ 5 વર્ષ. આરટી 2009 અંતર્ગત શિક્ષકોને શિક્ષણ સિવાય કઈ કામગીરી સોંપી શકાય? જવાબ વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણીલક્ષી કામગીરી. ઉપરના તમામ. આરટી 2009 અંતર્ગત શિક્ષકોની કઈ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? જવાબ ખાનગી ટ્યુશન, ખાનગી શૈક્ષણિક પ્રવૃત્તિ. એ અને બી બંને.
આરટી 2009 અંતર્ગત બાળકોના હકોના રક્ષણ માટે કોણ કાર્ય કરશે? જવાબ રાષ્ટ્રીય બાળ આયોગ, રાજ્ય બાળ આયોગ. જવાબ એ અને બી બંને. આરટી 2009 અંતર્ગત બાળકોના હકોને લગતી ફરિયાદ કોને કરી શકાય? જવાબ સ્થાનિક સત્તાતંત્ર. આરટી 2009 અંતર્ગત રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચનામાં કેટલા સભ્યો હશે? જવાબ 15 સભ્યો. આરટી 2009 અંતર્ગત રાજ્ય સલાહકાર પરિષદની રચનામાં કેટલા સભ્યો હશે? જવાબ 15 સભ્યો. શ્રીનગર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં 89 વિદ્યાર્થીઓ છે, તો આરટીઈ 2009 અંતર્ગત કેટલા શિક્ષકો મળશે? જવાબ 3 શિક્ષકો. આરટી 2009 અંતર્ગત 1 થી 5 માં ઓછામાં ઓછા કેટલા શિક્ષકો આપવાની જોગવાઈ છે? જવાબ 2 શિક્ષકો. આરટીઈ 2009 અંતર્ગત ધોરણ 1 થી 5 માટે શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર શું નિયત કરવામાં આવ્યું છે? જવાબ 30:1. લાંબા તાલુકા શાળામાં ધોરણ 1 થી 5 માં 165 વિદ્યાર્થીઓ છે, તો કેટલા શિક્ષકો મળશે? જવાબ 5 શિક્ષકો. આરટીઈ 2009 અંતર્ગત ધોરણ 1 થી 5 માટે કેટલી સંખ્યાએ એક મુખ્ય શિક્ષક આપવાની જોગવાઈ છે? જવાબ 150 ઉપર. આરટીઈ 2009 અંતર્ગત ધોરણ 1 થી 5 માટે કયો સ્પેશિયલ શબ્દ વાપરવામાં આવે છે? જવાબ નિમ્ન પ્રાથમિક શાળા. આરટીઈ 2009 અંતર્ગત ધોરણ 6 થી 8 માટે શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર શું રાખવામાં આવે છે? જવાબ 35:1. આરટીઈ 2009 અંતર્ગત ધોરણ 6 થી 8 માં કયા વિષયના શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે? જવાબ ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન. ઉપરના તમામ. આરટીઈ 2009 અંતર્ગત ધોરણ 6 થી 8 માં કયા વિષયના શિક્ષકોની પાર્ટ ટાઈમ નિમણૂક કરવાની જોગવાઈ છે? જવાબ ચિત્ર, શારીરિક શિક્ષણ, કલા સંગીત. ઉપરના તમામ. ભાટિયા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં 110 વિદ્યાર્થી છે, તો ચોથો શિક્ષક કયા વિષયનો મળશે? જવાબ ભાષા. ભાટિયા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં 145 વિદ્યાર્થી છે, તો પાંચમો શિક્ષક કયા વિષયનો મળશે? જવાબ ગણિત વિજ્ઞાન. ભાટિયા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં 145 વિદ્યાર્થી છે, તો કેટલા શિક્ષક મળશે? જવાબ 5 શિક્ષક. આરટી 2009 અંતર્ગત ધોરણ 6 થી 8 માં કેટલી વિદ્યાર્થી સંખ્યાએ મુખ્ય શિક્ષક આપવાની જોગવાઈ છે? જવાબ 100 કરતા વધુ. આરટી 2009 અંતર્ગત શાળા માટે કયા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે? જવાબ છોકરા છોકરીઓ માટે અલગ ટોયલેટ, દરેક શિક્ષક માટે અલગ વર્ગખંડ, મધ્યાહન ભોજન રસોડું. ઉપરના તમામ. આરટી 2009 અંતર્ગત શાળા માટે કયા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે? જવાબ મુખ્ય શિક્ષક ખંડ, કાર્યાલય, રમતનું મેદાન, શાળા ફરતે દિવાલ. ઉપરના તમામ. આરટી 2009 અંતર્ગત ધોરણ 1 થી 5 માટે વર્ષમાં કામના કેટલા દિવસો નિયત કરવામાં આવ્યા છે? જવાબ 200 દિવસ. આરટી 2009 અંતર્ગત ધોરણ 6 થી 8 માટે વર્ષમાં કામના કેટલા દિવસો નિયત કરવામાં આવ્યા છે? જવાબ 220 દિવસ. આરટી 2009 અંતર્ગત ધોરણ 6 થી 8 માટે વર્ષમાં કામના કેટલા કલાકો નિયત કરવામાં આવ્યા છે? જવાબ 1000 કલાકો. આરટી 2009 અંતર્ગત ધોરણ 1 થી 5 માટે વર્ષમાં કામના કેટલા કલાકો નિયત કરવામાં આવ્યા છે? જવાબ 800 કલાકો. આરટીઈ 2009 અંતર્ગત ધોરણ 1 થી 8 માટે અઠવાડિયાના કામના કેટલા કલાકો નિયત કરવામાં આવ્યા છે? જવાબ 45 કલાકો. આરટીઈ 2009 અંતર્ગત ગુજરાત સરકારે બનાવેલા નિયમો કયા નામે ઓળખાય છે? જવાબ આરટીઈ નિયમો 2012. આરટીઈ 2009 અંતર્ગત ગુજરાત સરકારે બનાવેલા આરટીઈ નિયમો 2012 માં
કેટલા પ્રકરણ અને નિયમો છે? જવાબ 7 પ્રકરણ 38 કલમો. આરટી 2009 અંતર્ગત ગુજરાત સરકારે બનાવેલા આરટી નિયમો 2012માં ધોરણમાં પ્રવેશ માટે વયમર્યાદા શું નિયત કરેલી છે? જવાબ 1 જૂને 5 વર્ષ. આરટી 2009 અંતર્ગત કોઈ બાળક પાસે જન્મ પ્રમાણપત્ર ન હોય તો શું માન્ય રાખવામાં આવશે? જવાબ હોસ્પિટલ રેકોર્ડ્સ, આંગણવાડી રેકોર્ડ્સ, વાલીનું સોગંદનામું. ઉપરના તમામ. મોડા પ્રવેશ પામેલા અને ડ્રોપ આઉટ બાળકો માટે આરટીઈમાં કઈ તાલીમની જોગવાઈ છે? જવાબ ખાસ તાલીમ. આરટી 2009 અંતર્ગત મોડા પ્રવેશ પામેલા અને ડ્રોપ આઉટ બાળકોને આપવામાં આવતી તાલીમ કયા નામે ઓળખાય છે? જવાબ એસટીપી વર્ગ. આરટી 2009 અંતર્ગત ધોરણ 1 થી 5 માટે બાળકના રહેઠાણથી કેટલા કિમીની અંદર એક શાળા હોવી જોઈએ? જવાબ 1 કિમી. આરટી 2009 અંતર્ગત ધોરણ 6 થી 8 માટે બાળકના રહેઠાણથી કેટલા કિમીની અંદર એક શાળા હોવી જોઈએ? જવાબ 3 કિમી. આરટી 2009 અંતર્ગત પૂર્વ શાળા પ્રવેશ આંગણવાડી માટે બાળકની વયમર્યાદા શું નિયત કરવામાં આવી? જવાબ જૂન માસની 1 તારીખે 3 વર્ષ. આરટી 2009 અંતર્ગત શાળા સંચાલક વિરુદ્ધ ફરિયાદ મળે અધિકૃત અધિકારી કેટલા દિવસમાં તેનો ઉકેલ લાવશે? જવાબ 60 દિવસમાં. આરટી 2009 અંતર્ગત વર્ગખંડમાં બાળક દીઠ ઓછામાં ઓછું કેટલું ક્ષેત્રફળ હોવું જોઈએ? જવાબ 8 ચોરસ ફૂટ. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધોરણ 1 થી 5ના બાળકને દૈનિક કેટલા ગ્રામ કેલરી અને પ્રોટીન મળવું જોઈએ? જવાબ 450 ગ્રામ કેલરી અને 15 ગ્રામ પ્રોટીન. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધોરણ 6 થી 8ના બાળકને દૈનિક કેટલા ગ્રામ કેલરી અને પ્રોટીન મળવું જોઈએ? જવાબ 700 ગ્રામ કેલરી અને 20 ગ્રામ પ્રોટીન. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધોરણ 6 થી 8ના બાળક દીઠ કેટલું દૈનિક અનાજ આપવામાં આવે છે? જવાબ 150 ગ્રામ. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધોરણ 1 થી 5ના બાળક દીઠ કેટલું દૈનિક અનાજ આપવામાં આવે છે? જવાબ 100 ગ્રામ. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને જે ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો તેને શું કહેવામાં આવે છે? જવાબ આધાર ડાયસ ડેટા. આધાર ડાયસ ડેટા અંતર્ગત દરેક બાળકને શું આપેલ છે? જવાબ યુનિક આઈડી નંબર. આધાર ડાયસ ડેટા ક્યારથી નિભાવવામાં આવે છે? જવાબ 2012 થી. આધાર ડાયસ ડેટા કઈ વેબસાઇટ પર ઓનલાઈન નિભાવવામાં આવે છે? જવાબ www.ssagujrat.org. આધાર ડાયસ ડેટા નો સૌથી મોટો ફાયદો શું છે? જવાબ ડ્રોપ આઉટ બાળકો જાણી શકાય. આધાર ડાયસ ડેટા અંતર્ગત ધોરણ 1ના બાળકોની એન્ટ્રી કયા પત્રકમાં કરશો? જવાબ પત્રક 1માં. આધાર ડાયસ ડેટા અંતર્ગત બાળકોની માહિતી અપડેટ કરવા કયા પત્રકમાં એન્ટ્રી કરશો? જવાબ પત્રક 2. આધાર ડાયસ ડેટા અંતર્ગત અન્ય શાળામાંથી આવેલા બાળકોને ટ્રેક કરવા કયા પત્રકમાં એન્ટ્રી કરશો? જવાબ પત્રક 3. દરેક શાળાને એક યુનિક કોડ ફાળવેલ છે તેને શું કહેવાય? જવાબ શાળાનો ડાયસ કોડ. દરેક શાળાની ડાયસ કોડ કેટલા આંકડાનો હોય છે? જવાબ 11. દરેક શાળાના ડાયસ કોડમાં પ્રથમ 2 અંક શું દર્શાવે છે? જવાબ રાજ્યનો કોડ. દરેક શાળાના ડાયસ કોડમાં ત્રીજો અને ચોથો અંક શું દર્શાવે છે? જવાબ જિલ્લાનો કોડ. ડાયસ કોડ અંતર્ગત ગુજરાત રાજ્યને કયો કોડ ફાળવેલ છે? જવાબ 24. દરેક શાળાનું ડાયસ ફોર્મ કઈ તારીખે આખા દેશમાં ભરવામાં આવે છે? જવાબ 30 સપ્ટેમ્બર. તમારી એચ-ટાટની ભરતી અનુભવ માટે નીચેનામાંથી કયું ફોર્મ માન્ય ગણાશે? જવાબ ડાયસ ફોર્મ. ગણિત વિજ્ઞાન પ્રદર્શનોનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? જવાબ GCERT.
જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? જવાબ: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. ગણિત વિજ્ઞાન પ્રદર્શનની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? જવાબ: ઈસવીસન 1988. ગણિત વિજ્ઞાનના પ્રદર્શનને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શન. સરદાર પટેલ રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શન સાથે હવે કયા વિષયને જોડવામાં આવ્યો છે? જવાબ: ગણિત. ગણિત વિજ્ઞાન પ્રદર્શન કઈ શાળા માટે યોજાય છે? જવાબ: પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ખાનગી શાળાઓ, ઉપરના તમામ. તો મિત્રો, અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરવાનું ભૂલતા નહીં.